ભૂપેન્દ્ર પટેલના સરકારને દિશા નિર્દેશમાં રાજ્ય સરકારે 2 વર્ષના કાર્યકાળ પૂર્ણ કર્યા છે, સેવા દીધી છે, સંકલ્પ અને સમર્પણ ભાવ સાથે પ્રજાકીય સુશાસન જનજનને અનુભૂતિ કરાવી છે। મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર તારીખ 12મી ડિસેમ્બરે ગુરુવારે 3ય વર્ષમાં પદાર્પણ કરશે। તે અવસરને પણ જ્ઞાન આધારિત વિકાસ ઉત્સવ બનાવવાનું બહુઆયામી આયોજન કરવામાં આવ્યું છે। તો આપણે જણાવી દઈએ કે ભૂપેન્દ્ર પટેલ સરકારને 2 વર્ષ પૂર્ણ કરી લીધા છે અને ખેડૂતો अन्नदाताओं एफपीओ સાથે સંવાદથી કર્યું છે, મહિલા સ્ટાર્ટઅપ ઇનોવેટર્સ સાથે સંવાદથી કર્યું છે, નાગરિક શક્તિ વિકાસ। તો ખબર ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જતીન, જે પ્રકારે ભૂપેન્દ્ર પટેલ સરકારે 2 વર્ષ તેમના શાસન તેમના સરકારના પૂર્ણ કર્યા છે, શું મોટી ઉપલબ્ધિ રહી છે 2 વર્ષમાં? તો કે ગુજરાતની જે સરકાર છે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે રાજ્ય સરકાર છે તેને 12 ડિસેમ્બર 2022 જેની શરૂઆત કરી હતી, ત્યારે 12 ડિસેમ્બર 2024 એટલે કે આવતીકાલે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને 2 વર્ષ જે છે તે પૂર્ણ થવા માટે જઈ રહ્યા છે। આવતીકાલે 2 વર્ષ સરકારના જે સુશાસન છે, સફળ સુશાસન તેના પૂર્ણ થવા માટે જઈ રહ્યા છે, જેમાં ઘણા બધા કાર્યક્રમો જે છે તેના ઉપલક્ષમાં જે આવતીકાલે જે છે તે આયોજિત કરવામાં આવ્યા છે, જેમાંથી ગુજરાતની વિકસિત ગુજરાતની દિશા નક્કી કરતો જ્ઞાન આધારિત કાર્યક્રમ જે છે તે યોજવામાં આવશે। તે ઉપરાંત જો વાત કરીએ કે કયા કયા કાર્યો ગુજરાત સરકારમાં જે છે તે આ 2 વર્ષની અંદર કયા ઘણા બધા એવા કાર્યો છે, કદાચ ગણી પણ ન શકાય એટલા બધા કાર્યો જે છે તે આ 2 વર્ષની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની અંદર જે છે તે કરવામાં આવે છે। વિપર્યોય સામેની લડત હોય કે પછી આ વરસાદમાં લોકોને કઈ રીતે સેવા જે પૂરી પાડવી હોય, તમામ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પડતી તકલીફ હોય કે શિક્ષકોનો પ્રશ્ન હોય કે ડોક્ટરોનો પ્રશ્ન હોય, તમામમાં ક્યાંક ને ક્યાંક સરકાર જે છે તે સફળતાથી જે પોતાના સુશાસનના વર્ષ જે છે તે પૂર્ણ કર્યા છે। ત્યારે આવતીકાલે અમદાવાદમાં જ એટલે કે ગાંધીનગરનું મહાત્મા મંદિર છે, મહાત્મા મંદિર ખાતે કોમલ આજે 2 વર્ષ સફળ સુશાસનના પૂર્ણ થઈ રહ્યા છે તેના ઉપલક્ષમાં કાર્યક્રમ જે છે તે આયોજિત કરવામાં આવવાનો છે। મહાત્મા મંદિરમાં આ કાર્યક્રમ થશે, જેમાં લગભગ 600 જેટલા યુવાનોને જે રાજ્ય સરકારના જે યુવાનો છે તેમને નિમણૂક પત્રો જે છે તે આપી, જે ઉમેદવારો છે તેમને નિમણૂક પત્રો આપી અને યુવાઓને નિમણૂક પત્રો આપી અને યુવા વિકાસનું જે છે તે નવું પદાર્પણ જે છે તે મુખ્યમંત્રીના હસ્તે જે છે તે આવતીકાલે કરવામાં આવશે। તે ઉપરાંત મહિલાઓને અનુલક્ષીને પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે। બેરોજગારી માટે આ 600 નિમણૂક પત્રોનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। એટલે આવા ઘણા બધા સેવા સેતુના જે કાર્યક્રમો છે તે રાખવામાં આવેલા છે। અને આજે જ જ્યારે મુખ્યમંત્રી દિલ્હીના પ્રવાસમાં જ્યારે મુખ્યમંત્રી ગયા હતા ત્યારે તેઓ ત્યાં મળ્યા પણ હતા, મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને પણ મળ્યા હતા અને પ્રધાનમંત્રીએ તેમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી કે તેમને સફળ સુશાસનના રાજ્ય સરકારમાં 2 વર્ષ પૂર્ણ કર્યા છે। આ મુખ્યમંત્રી કોમલ એટલા માટે ખાસ કરી અને લોકોમાં લોકપ્રિય બન્યા છે કેમ કે એનું કારણ છે કે ખૂબ જ સરળ વ્યક્તિત્વના જો મુખ્યમંત્રી કહી શકાય તો ભૂપેન્દ્રભાઈ છે। એમ તો અગાઉ પણ વિજયભાઈ રૂપાણી પણ લોકો સાથે હળતા મળતા હતા, પરંતુ ભૂપેન્દ્રભાઈ પટેલની વાત જે છે તે બિલકુલ આમાં અલગ તરી આવે છે, કેમ કે આપણે પણ જોયું છે કે કેટલી વાર ક્યાંક જતા હોય તો જો કોઈનો કોઈ જૂનો મિત્ર મળી જાય તો રસ્તામાં તરત ઉભા રહી જાય છે। તે અંબાજી ગયા હતા ત્યારે અંબાજીમાં પણ તેઓ જ્યારે પણ અગાઉ જતા હતા મુખ્યમંત્રી બન્યાના પહેલા, ત્યાં પણ તેઓ જ્યારે પણ જતા તો તરત જ તેઓ આ મુખ્યમંત્રી બન્યા બાદ પણ જો અંબાજી ગયા તો એ જગ્યા ઉપર ચા પીવા માટે બેસી ગયા, જ્યારે કે મુખ્યમંત્રીનો પ્રોટોકોલ હોય છે કે મુખ્યમંત્રી જ્યાં પણ જવાના હોય ત્યાં અગાઉ તમામ વ્યવસ્થાઓ જે છે તે સુરક્ષાને અનુલક્ષીને જોવામાં આવે, પરંતુ તે છતાંય મુખ્યમંત્રી જે છે તે પોતાને મુખ્યમંત્રી ન સમજતા હોય તે રીતે એક સામાન્ય વ્યક્તિ, સામાન્ય કાર્યકર્તા સમજી અને લોકો સાથે વાતચીત કરતા જોવા મળતા હોય છે, લોકો સાથે હળતા મળતા હોય છે। અને ભૂપેન્દ્રભાઈ જ્યારથી મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી આપણે જોયું હશે કે તેમને સરકારમાં 2 દિવસ જે છે એવા સોમવાર અને મંગળવાર એવા રાખ્યા છે કે સામાન્ય લોકો જે છે
તે તમામે તમામ ચાહે કેબિનેટ કક્ષાના મંત્રીઓ હોય કે રાજ્ય કક્ષાના મંત્રીઓ હોય તેમને મળી શકે અને તેમને મળી અને પોતાની જે રજૂઆત હોય તે રજૂઆત જે છે તે લોકો પોતાની જે પણ રજૂઆત હોય તે મંત્રીને અથવા તો કોઈ રાજ્ય કક્ષાના અથવા કેબિનેટ કક્ષાના જે પણ તેમને વિભાગ જે આવતો હોય એ વિભાગના મંત્રી હોય તેમને મળી શકે અને મળી અને પોતે રજૂઆત પણ કરી શકે. એટલે કે ખૂબ જ આ કહી શકાય. અને તેને ઉપરાંત પણ પ્રધાનમંત્રી આવાસ યોજના, નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજના જે છે હમણાં શરૂ કરવામાં આવી, તેને લઈને પણ ઘણા બધા પ્રયાસો જે છે તે આ યોજના માટે મુખ્યમંત્રી દ્વારા પણ જે છે તે કરવામાં આવ્યા હતા. ગયા બજેટની અંદર આ યોજના જે છે તે લાગુ કરવામાં આવી હતી. એટલે આવા ઘણી બધી યોજનાઓ છે કે જેના થકી મુખ્યમંત્રી જે છે તે લોકોમાં ખાસ કરીને લોકપ્રિય બન્યા છે. ત્યારે 2 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તેની ઉજવણી આવતીકાલે મહાત્મા મંદિર ખાતે 11 વાગે યોજવામાં આવશે. જી કોમલ. જી જતીન, જેવી રીતે આપે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના 2 વર્ષના કાર્યકાળમાં લોકોના મન જીતી લીધા છે. તેમના સરસ જે નેચર છે, તેના સ્વભાવ છે એ બહુ સરળ છે અને જનતાને તેમને લાભ પણ આપ્યો છે. ઘણી બધી યોજનાઓ આપી છે. જે યોજનાઓ તે જનતાને આપી છે, જનતાને તેમનો લાભ મળી રહ્યો છે, જન સુધી, ગામડાઓ સુધી તે લાભ પહોંચી રહ્યા છે તે યોજનાનો. તો ચોક્કસથી કોમલ, એવું નથી કે દરેક જગ્યાએ લાભ મળી જ રહ્યા છે. ઘણી બધી એવી જગ્યાઓ પણ છે કે જ્યાં હજુ પણ શાળાઓ બનવાની બાકી છે કે હજુ સુધી નલ સે જલ યોજના જે લાગુ કરવામાં આવી છે તો તમામ જગ્યા ઉપર પાણી પહોંચી ગયું છે એવું પણ નથી. ઘણી બધી જગ્યા ઉપર હજુ પણ પાણી નથી પહોંચી શક્યા. પરંતુ ચોક્કસથી પ્રયાસો જે છે, જેવી રીતે રજૂઆતો જે છે તે સામે આવી રહી છે તે રીતે જ તમામ પ્રયાસો જે છે તે કરવામાં આવ્યા છે કે જે પણ જગ્યાએ જે પણ તકલીફો હોય તે તમામ તકલીફો પર મુખ્યમંત્રી દ્વારા પૂરતું જે છે તે ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને કોઈ પણ પ્રકારે નાગરિકોને કોઈ હેરાનગતિનો સામનો ન કરવો પડે તેનો પૂર્ણ રૂપે ખ્યાલ પણ રાખવામાં આવ્યો છે. તેમના દ્વારા વારંવાર અનેક જગ્યાઓ ઉપર જે સર્વેક્ષણ પણ જે છે તે સર્વેક્ષણ માટે પણ એક ટીમ આખી બનાવવામાં આવેલી છે કે જેથી નાગરિકોને જો કોઈ પણ પ્રકારની તકલીફ પડતી હોય, જે અંતરિયાળ વિસ્તારના જે ગામો હોય જ્યાં નાગરિકો રજૂઆત કરવા માટે ન આવી શકતા હોય તો તે લોકોની રજૂઆત મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની પણ વ્યવસ્થા જે છે તે આ મુખ્યમંત્રીના શાસનકાળની અંદર જે છે તે કરવામાં આવી છે. તમામ પ્રકારની રજૂઆતો હોય તે લોકો પોતાના જિલ્લામાં જ જિલ્લા અધિકારીને કરી શકે અને તેમના દ્વારા અહીંયા મુખ્યમંત્રીને તમામ જે તકલીફો છે તે મળી શકે એ રીતની રજૂઆત જે છે તે કરી શકે તે પ્રકારની વ્યવસ્થા આખી આ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનની અંદર જે છે તે કરવામાં આવી છે. જી કોમલ, જેવી રીતે આપે જણાવ્યું કે શિક્ષણ ઉપર પણ ધ્યાન આપી રહ્યા છે, પણ એવું પણ સમાચાર સામે આવતા હોય છે ઘણી બધી વખત કે શિક્ષણમાં બાળકોને ભણતર મળી રહે, પરંતુ ગુજરાતમાં કેટલીક શાળા એવી છે જે પેપરમાં તો બતાવવામાં આવી રહી છે પરંતુ શાળા ઉપર તાળા મારવામાં આવ્યું છે. શાળા ઉપર વાલીઓ પણ આવતા હોય છે કે કેમ 10 થી 12 વર્ષ સુધી શાળા ઉપર તાળા મારવામાં આવે છે અને બાળકોના ભણતર ઉપર પણ એક અસર જોવા મળી રહી છે. શું મુખ્યમંત્રી એ તરફ પણ તેમના નજર કે દોરી રહ્યા છે? જો ચોક્કસથી કોમલ, આ બાબત જ્યારે સામે આવી હતી ત્યારે જ મુખ્યમંત્રીએ તાબડતોડ જે છે તે શિક્ષણ સમિતિની બેઠક બોલાવી હતી, જેમાં શિક્ષણ મંત્રી રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, ઉચ્ચ હાયર એજ્યુકેશનના શિક્ષણ મંત્રી એટલે અને સરકારના પ્રવક્તા એટલે કે ઋષિકેશભાઈ પટેલ તેમજ જે જિલ્લા શિક્ષણના સચિવ છે તેમની તમામ અધિકારીઓ સાથે તેમને જે છે તે બેઠક કરી હતી. અને આ મામલે એક સ્કૂલની વાત નથી પરંતુ આવી જેટલી પણ સ્કૂલો જ્યાં હોય કે જ્યાં આ રીતે સ્કૂલો ચલાવવામાં આવતી હોય એવું બતાવવામાં આવતું હોય પરંતુ સ્કૂલો ખરેખરમાં જ્યાં ચાલતી ન હોય, લોકોની ફરિયાદ જ્યાં સામે આવતી હોય તે એવા લોકો સામે ચોક્કસથી નક્કર પગલાં ભરી શકાય તેના માટે સરકારે જે છે તે સમિતિ એક બનાવી છે અને જેની અંદર તમામ એવા શિક્ષકો સામે પણ તવાઈ લેવામાં આવી રહી છે કે જેવા હમણાં આપણે કોમલ જોયો છે કે એક શિક્ષક એવા પણ સામે આવ્યા હતા કે જેઓ છેલ્લા કેટલાય સમયથી વિદેશમાં રહી રહ્યા હતા અને તે છતાં અહીંયાથી સરકારમાંથી શિક્ષક તરીકેનો બેઠો પગાર તેમને મળી રહ્યો હતો. તેમની સામે પણ કાર્યવાહી જે છે તે યોગ્ય કાર્યવાહી તેમની સામે કરવામાં આવી છે, તેમની સામે પગલાં ભરવામાં આવ્યા છે, જેના કારણે આવા કોઈ પણ બીજા શિક્ષકો હોય કે જે શિક્ષકો આવું કરવા માટે કદાચ વિચારી રહ્યા હોય તો તે ચોક્કસથી આવું કાર્ય કરતા પહેલા જે છે તે 100 વખત વિચાર કરશે અને ત્યારબાદ
તેઓ જે છે તે પોતાનું આગલું કદમ જે છે તે ઉઠાવશે. પરંતુ ચોક્કસથી આવા તમામ જ્યાં પણ આવી ક્યાંક કચાસો શિક્ષણ કહી શકાય કે મુખ્યમંત્રીના ધ્યાને આવે છે ત્યારે ચોક્કસથી તેઓ આના ઉપર ચોક્કસ નક્કર પગલા લે છે. તાબડતોડ કાર્યવાહી મુખ્યમંત્રી દ્વારા જે છે ત્યાં તમામ વિભાગોની અંદર, ફક્ત શિક્ષણ વિભાગ નહીં, દરેક વિભાગોની અંદર કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી જે છે તે બંધાયેલા છે. જી જતીન, આ ખબર ઉપર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.